નમસ્કાર અને આજના વિષયમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એ રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ જે આપણી દુનિયાને ગતિ આપે છે. આપણે એ મૂળભૂત સમીકરણને ઉકેલીશું જે સમજાવે છે કે ઇલેક્ટ્રિક મોટર્સ ખરેખર કેવી રીતે કામ કરે છે. ચાલો સ્પિન પાછળના ભૌતિકશાસ્ત્ર અને ગણિતમાં ઊંડા ઉતરીએ. આપણી આખી સફર 5 મુખ્ય ભાગમાં વહેંચાયેલી છે. આપણે પરિભ્રમણના બળથી શરૂઆત કરીશું, પછી ટોર્કના સૂત્રને બનાવીશું, તેના ચલોને સમજીશું, રનિંગ અને સ્ટાર્ટિંગ વચ્ચેનો તફાવત જોઈશું અને અંતે આ બધાનો એન્જિનિયરિંગમાં શું ઉપયોગ છે તે જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી, પરિભ્રમણનું બળ. આ એ જ કોર કોન્સેપ્ટ છે જે દરેક વસ્તુને ફેરવે છે. ક્યારે વિચાર્યું છે કે એ કયું અદૃશ્ય બળ છે જે એક સ્થિર પડેલી ઇલેક્ટ્રિક મોટરને અચાનક ગોળ ગોળ ફેરવવા લાગે છે? આખરે એવું શું છે જે આ બધું શક્ય બનાવે છે? સારું, તો આ અદૃશ્ય બળનું નામ છે ટોર્ક. સરળ ભાષામાં કહીએ તો આ મોટરને ફેરવવા માટે લાગતો ધક્કો અથવા બળ છે. અને આ ટોર્ક 3 મુખ્ય વસ્તુઓ પર આધાર રાખે છે: સ્ટેટરનું ચુંબકીય ક્ષેત્ર, રોટરમાંથી પસાર થતો કરંટ અને રોટરનો પાવર ફેક્ટર. હવે જ્યારે આપણે જાણીએ છીએ કે ટોર્ક શું છે, તો ચાલો થોડું ગણિતમાં ઊંડા ઉતરીએ. આ ભાગમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે રનિંગ ટોર્કનું આખું સૂત્ર કેવી રીતે બને છે. આને આપણે એક પઝલની જેમ ઉકેલીશું. 4 સરળ સ્ટેપ્સમાં આપણે બધા ટુકડાઓ જોડીને આખું સમીકરણ તૈયાર કરીશું. તો પહેલું પગલું. મૂળભૂત સંબંધ એકદમ સીધો છે. રનિંગ ટોર્ક એટલે કે TR એ 3 વસ્તુઓના સીધા પ્રમાણમાં હોય છે: સ્ટેટર ફ્લક્સ, જે ચુંબકીય ક્ષેત્ર છે, રોટર કરંટ એટલે કે રોટરમાં વહેતી વીજળી, અને પાવર ફેક્ટર, જે એક રીતે સિસ્ટમની કાર્યક્ષમતા દર્શાવે છે. આ આપણા સમીકરણનો પાયો છે. હવે બીજું પગલું. રોટર કરંટ પોતે કેવી રીતે નક્કી થાય છે? વેલ, તે 2 વસ્તુઓ પર આધાર રાખે છે: રોટરનો વોલ્ટેજ અને ઇમ્પિડન્સ, જે સર્કિટનો કુલ અવરોધ છે. તો આપણે કરંટની જગ્યાએ આ 2 મૂલ્યોને સૂત્રમાં મૂકીએ છીએ. અને હવે પઝલનો ત્રીજો ટુકડો, પાવર ફેક્ટર. તે શું છે? તે મૂળભૂત રીતે રોટરના રેઝિસ્ટન્સ અને કુલ ઇમ્પિડન્સ વચ્ચેનો ગુણોત્તર છે. આ દર્શાવે છે કે મોટર કેટલી અસરકારક રીતે પાવરનો ઉપયોગ કરી રહી છે. અને હવે એક ક્ષણ જ્યાં બધું એક સાથે જોડાય છે. આપણે આ 3 ટુકડાઓને આપણા મૂળભૂત સમીકરણમાં મૂકીએ છીએ અને પરિણામ આપણને રનિંગ ટોર્ક માટેનું એક સંપૂર્ણ વ્યાપક સૂત્ર મળે છે. આ જ તો ગણિતની સુંદરતા છે, કેવી રીતે અલગ જ ખ્યાલો એકસાથે મળીને એક સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. ઓકે, આપણી પાસે સૂત્ર તો આવી ગયું, પણ આ બધા ચિહ્નો અને અક્ષરોનો વાસ્તવિક દુનિયામાં અર્થ શું છે? ચાલો હવે આ સૂત્રને તોડીને સમજીએ. સારું, તો ચાલો આ કોષ્ટક પર એક નજર કરીએ. TR તો આપણો રનિંગ ટોર્ક છે, કે ફક્ત એક અચળાંક છે. પણ S એટલે કે સ્લિપ એ ખૂબ જ રસપ્રદ છે. સરળ શબ્દોમાં કહીએ તો એ ચુંબકીય ક્ષેત્રની ગતિ અને રોટરની વાસ્તવિક ગતિ વચ્ચેનો તફાવત છે. બાકીના ચલો તો જાણીતા જ છે. φ એટલે ફ્લક્સ, E2 એટલે વોલ્ટેજ, R2 એટલે રેઝિસ્ટન્સ અને X2 એટલે રિએક્ટન્સ. આ માત્ર અક્ષરો નથી, પણ મોટરના ભૌતિક ગુણધર્મો છે. તો રનિંગ ટોર્ક તો આપણે બરાબર સમજી ગયા, પણ હવે એક નવો વિચાર રજૂ કરીએ. જ્યારે મોટર ચાલી રહી હોય અને જ્યારે તે હમણાં જ શરૂ થઈ રહી હોય, એ 2 સ્થિતિના ટોર્કમાં શું ફરક હોય છે? આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત પેલી સ્લિપમાં રહેલો છે. વિચારો કે જ્યારે મોટર પૂરી ગતિમાં હોય ત્યારે સ્લિપ ઘણી ઓછી હોય છે, 0 અને 1ની વચ્ચે. પણ જ્યારે મોટર એકદમ સ્થિર હોય, એટલે કે શરૂ થવાની તૈયારીમાં, ત્યારે ચુંબકીય ક્ષેત્ર તો ફરી રહ્યું છે, પણ રોટર સ્થિર છે. આ સ્થિતિમાં સ્લિપનું મૂલ્ય બરાબર 1 હોય છે. આ જ સૌથી મોટો તફાવત છે. તો પછી સવાલ એ થાય કે મોટરને શરૂઆતમાં સૌથી વધુ ધક્કો એટલે કે મહત્તમ સ્ટાર્ટિંગ ટોર્ક ક્યારે મળે? એની એક ખાસ શરત છે. જ્યારે રોટરનો રેઝિસ્ટન્સ અને રોટરનો રિએક્ટન્સ બરાબર એકબીજા જેટલા થઈ જાય છે, ત્યારે મોટર પોતાની મહત્તમ તાકાતથી શરૂઆત કરે છે. આ એક પ્રકારનો સ્વીટ સ્પોટ છે. અને જ્યારે આપણે આ ગોલ્ડન રૂલ એટલે કે R²=X² ને આપણા મુખ્ય સૂત્રમાં મૂકીએ છીએ, ત્યારે આખું જ જટિલ ગણિત
એકદમ સરળ બની જાય છે અને આપણને મહત્તમ સ્ટાર્ટિંગ ટોર્ક માટેનો એકદમ સુઘડ અને શક્તિશાળી સૂત્ર મળે છે. સારું, આ બધું ગણિત ખૂબ જ રસપ્રદ છે, પણ આનો વાસ્તવિક દુનિયામાં શું ઉપયોગ છે? ચાલો હવે આ સૂત્રોને તેમના વાસ્તવિક દુનિયાના ઉપયોગો સાથે જોડીએ અને સમજીએ કે આ બધું શા માટે આટલું મહત્વનું છે. એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ સમીકરણો માત્ર પરીક્ષામાં લખવા માટે નથી. આ તો એન્જિનિયર્સના હાથમાં રહેલા ઓજારો છે. આ એ બ્લુપ્રિન્ટ છે જેના આધારે તેઓ એવી મશીનરી ડિઝાઇન અને કંટ્રોલ કરે છે જે આપણા આધુનિક જીવનને શક્તિ આપે છે. આ સૂત્રોના જ્ઞાનથી જ એન્જિનિયરો કોઈપણ કામ માટે પરફેક્ટ મોટર બનાવી શકે છે. શું કોઈ ક્રેન માટે ઉચ્ચ સ્ટાર્ટિંગ ટોર્કની જરૂર છે જેથી તે ભારે વજનો પાડી શકે, કે પછી કોઈ પંખા માટે એકદમ સ્મૂધ અને સ્થિર ટોર્ક જોઈએ છે? આ સમીકરણો તેમને વોલ્ટેજ, રેઝિસ્ટન્સ જેવા પરિબળોને બદલીને મોટરના પરફોર્મન્સને બરાબર નિયંત્રિત કરવાની શક્તિ આપે છે. તો અંતે એક વિચાર સાથે આ ચર્ચાને સમાપ્ત કરીએ. જો આપણે આ બધા ચલોને આપણી મરજી મુજબ નિયંત્રિત કરી શકીએ તો પછી શક્યતાઓ અનંત છે. આપણે કોઈ પણ કાર્ય માટે, પછી તે ઇલેક્ટ્રિક કાર હોય કે સ્પેસમાં જતું રોકેટ, એક સંપૂર્ણ મોટર ડિઝાઇન કરવા માટે આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? આ સમીકરણોમાં છુપાયેલી એન્જિનિયરિંગની સર્જનાત્મક શક્યતાઓ ખરેખર અપાર છે.